નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. માવઠું અને વાવાઝોડાની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં માવઠાના મંડાણ. ગુજરાતના ખેડૂતો પર ઘાત વરસવાની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડમાં બપોરે કમોસમી વરસાદ ખાબક્યો, જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો. વાપી સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. આ વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં ખરીફ પાકો તથા બાગાયતી પાકોમાં નુકસાન થવાની આશંકા છે. આ સાથે જો વધારે વરસાદ વરસે તો રવિ સિઝનમાં વાવેતરમાં પણ વિલંબ થવાથી ઉત્પાદન પર માઠી અસર થઈ શકે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. એમાં પણ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં 3 દિવસ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. આવતીકાલથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે ધોધમાર કમોસમી વરસાદ. ગુજરાતમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. લોકોએ માળિયામાંથી ગરમ કપડાં કાઢી લીધા છે, પરંતુ હજુ રેઇનકોટ માળિયામાં મૂકતા નહીં, કેમ કે હવામાન વિભાગે આગામી 7 દિવસ છૂટો છવાયા વરસાદની આગાહી કરી છે, જેમાં પણ 2 દિવસ તો અતિ ભારે આફતના એંધાણ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 25 થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં LCS 3, જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે DC1 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની શક્યતા છે. સાથે જ પવનની ઝડપ પણ વધુ રહેવાની હોવાથી માછીમારોને સાવધાન કરાયા છે. 25 ઓક્ટોબરે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. Day 1 से लेकर Day 7 हल्का से मध्यम बरसात का संभावना रहेगा. पहला दिन आइसोलेटेड प्लेसेस में मेनली दक्षिण गुजरात की जो ज़िला है और सौराष्ट्र कच्छ की जो दक्षिण ज़िला है, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. उसके आगे ज़्यादा एरिया कवर हो जाएगी नॉर्थ और साउथ, मतलब नॉर्थ गुजरात रीजन की और सौराष्ट्र कच्छ की जो रिमेनिंग पार्ट्स है, इसमें भी बारिश का हल्का से मध्यम बरसात का संभावना रहेगा. और 25, 26, 27 को हम हैवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया है. લાભ પાંચમથી 8 ઇંચ સુધી વરસાદ ત્રાટકી શકે, અથડિયા શેટ્ટીની ખતરનાક આગાહી. ગુજરાતના ખેડૂતોની દિવાળી તો હમણાં માવઠું આવશે એવી ચિંતામાં ગઈ. માવઠું ન આવ્યું, પરંતુ હવે લાભ પાંચમથી માવઠું 100% ત્રાટકવાનું છે. ખેડૂતોને ધણધણાવી નાખતા એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાંત અથડિયા શેટ્ટીએ આગાહી કરી છે કે 8 ઇંચ સુધી ખાબકી શકે છે વરસાદ. આજ રાતથી દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે વરસાદ. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં માવઠાનો ખતરો છે. ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવના છે. સોમવાર સુધીમાં થઈ શકે છે 4 થી 8 ઇંચ વરસાદ. ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ સંભવ છે. સુરત, વલસાડ, ભરૂચ, ભાવનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરમાં વરસાદનો ખતરો છે. सबसे ज़्यादा बारिश की उम्मीद है वो दक्षिण गुजरात यानी सूरत, वलसाड, नवसारी, डंग, भरूच और दक्षिण सौराष्ट्र के तटीय इलाके खासकर जैसे कि भावनगर, अमरेली, गिर सोमनाथ और कुछ हद तक राजकोट और पोरबंदर जैसे कुछ इलाकों में भी सबसे ज़्यादा बारिश की उम्मीद है. और इसका कारण है कि जो अभी अरब सागर में डिप्रेशन धीरे धीरे नज़दीक आएगा, तो ये डिप्रेशन से एक ट्रफ रेखा मध्य सौराष्ट्र से गुजरेगा, जिसकी शुरुआत कल से होगी. और जैसे ये ट्रफ रेखा मजबूत होगी तो इसके कारण दोपहर और शाम को मध्यम और कुछ जगह पे भारी बारिश और मेघ गरजने के साथ में थंडरस्टॉर्म की गतिविधियां देखने मिलेगी. બીજી તરફ લાભ પાંચમની રાત્રે વાવાઝોડું બનશે. બંગાળની ખાડીમાં બનશે વાવાઝોડું. બંગાળની ખાડીમાં હાલ લો પ્રેશર સક્રિય છે, જેને લઈને ગુજરાતના તમામ બંદર પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયું છે. તમામ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાની અસરે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ તરફ અંબાલાલ પટેલે પણ ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે. આ તરફ માવઠાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ખેડૂતોના જીવ અદ્ધર કરી દીધા છે. અંબાલાલ પટેલે માવઠાને લઈને આગાહી કરી છે કે આગામી 72 કલાક કમોસમી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડશે. સુરત, વલસાડ, ડાંગ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં માવઠું ત્રાટકી શકે છે. સુરત, નવસારીના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢ, અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત
ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે, ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. વાવાઝોડું માવઠાના ભણકારા વચ્ચે ખેડૂતો ખેતરમાં પાક બચાવવા ધંધે લાગ્યા. ગુજરાતના ખેડૂતોની માથે ઘાત આવી રહી છે, ત્યારે નવા વર્ષના પ્રારંભથી જ ફરી માવઠું અને વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે 4 મહિના મહેનત કરી તૈયાર કરેલો પાક બચાવવા માટે ખેડૂતો ધંધે લાગી ગયા. રાજકોટના ખેડૂતો પણ માવઠાની આગાહીને લઈને ચિંતિત બન્યા. ઉપરથી આકાશી આફતનો ખતરો અને બીજી તરફ મજૂરોની અછતથી મુશ્કેલી વધી છે. પરસેવો સિંચીને તૈયાર કરેલા પાકને બચાવવા માટે તાડપત્રી ઢાંકી રહ્યા છે. હાલ કપાસ સહિત અલગ અલગ પાકોને લણવાનો સમય છે. એક દિવસની 800 રૂપિયા સુધીની મજૂરી આપવા છતાં કોઈ મજૂરો મળતા નથી. ત્યારે દિવાળી કરવા આવેલા યુવાનો પણ ખેતીકામમાં જોતરાઈ ગયા છે. રાજકોટ જેવી જ હાલત ગીર સોમનાથની છે. મગફળી, સોયાબીન અને કપાસ સહિતનો પાક તૈયાર થઈ ગયો છે. ત્યારે 4 મહિના પરસેવો પાડીને પકવેલા પાકને માવઠાથી ધોવાતો બચાવવા ખેડૂતો કંઈક આ રીતે દિવસ રાત એક કરી રહ્યા છે. કોઈ પાત્રા ભેગા કરી રહ્યું છે, કોઈ થ્રેસર ચલાવવામાં વ્યસ્ત છે. બધા જ ખેડૂતોના ખેતરમાં એકસાથે કામ નીકળતા મજૂરો મળવા પણ મુશ્કેલ બન્યા છે. મહામૂલો પાક બચાવવા ખેડૂતો પાથરા લીલા હોવા છતાં થ્રેસર ચલાવવા મજબૂર બન્યા છે. તો સુરેન્દ્રનગરમાં ખેડૂતોની હાલત નવા વર્ષે જ કફોડી છે. તેની પાછળનું કારણ છે કપાસના ઓછા ભાવ. સુરેન્દ્રનગર જિલ્લાને કપાસનું હબ ગણવામાં આવે છે. ચાલુ વર્ષે જિલ્લામાં અંદાજે 3.5 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ અનિયમિત વરસાદ અને કપાસના પાકમાં ઈયળ રોગના કારણે ઉત્પાદનમાં 40%થી વધુ ઘટાડો નોંધાયો. બીજી તરફ ગત વર્ષની સરખામણીમાં ભાવમાં ઘટાડો નોંધાયો. ગત વર્ષે કપાસના ભાવ ₹1500 થી 1600 મળતા, ત્યારે હાલ કપાસના ભાવ માંડ ₹1400 મળી રહ્યા છે. જેથી ખેડૂતોને બેવડું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હાલના કપાસના ભાવ સાવ ઓછા હોવા છતાં ખેડૂતોના આ નીચા ભાવમાં કપાસ વેચવા મજબૂર બની રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા ₹1800 થી 2000 સુધીના ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. તૈયાર થયેલી ડાંગર સુકાય એટલે વેચીને 5 પૈસા મળશે એવી ખેડૂતોની આશા વેરવિખેર થઈ ગઈ છે. ખેડૂતોના છોકરાઓની દિવાળી માવઠાએ બગાડી નાખી છે. દ્રશ્યો સુરતના ઓલપાડ અને મહુવા પંથકના છે, જ્યાં તૈયાર ડાંગર પર માવઠું ત્રાટક્યું અને ખેડૂતોના કાળજાના કટકા કરી નાખ્યા. કારણ કે 5 મહિનાની મહેનત બહાર ડાંગર તૈયાર થઈ ગઈ હતી. સુકાઈ જાય એટલે બસ વેચીને કમાણી જ થવાની હતી. ત્યાં જ માવઠું આવ્યું અને બધી જ આશા અને અરમાનો ઓસરી ગયા. ખેતરમાં હજુ જે ડાંગર ઊભી છે એના પર પણ માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે પાછોતરા વરસાદને કારણે ખેતરો લીલા છે એટલે ડાંગર સુકાવા માટે રોડ પર નાખી હતી. જોકે ત્યાં પણ નસીબ નબળું સાબિત થયું. મજૂરોની અછત વચ્ચે માવઠાની આગાહીથી જૂનાગઢના ખેડૂતો ચિંતામાં મુકાયા. પાક પૂરો જમીનમાંથી લઈ નથી લીધો અને નુકસાની એટલી થઈ છે. સમસ્યામાં મજૂરો મળતા નથી. મજૂરી એટલી ઊંચી થઈ ગઈ છે. એ સિવાયના ખાતર, બિયારણ એટલો ખર્ચો કરી અને ખર્ચ તો ખૂબ કર્યું, પણ એનું કંઈ વળતર મળે એવું છે. હજી તો આ માવઠું અને આ તહેવાર ને બધું તમે જોવો તો આ તહેવાર ઉપર માણસો વૈયા ગયા ને આ માવઠાની આગાહી આવી છે. ખેડૂતને અમારે કરવાનું શું હોય? ખાતર બિયારણનો ખર્ચા વધી ગયા હોય ને પીળો હોય ખર્ચો, અટાણે બધું અમારું પાણીમાં જાય. ઉત્પાદનના ભાવ મળતા નથી. જે કંઈ ઉત્પાદન થયું છે અને મગફળી જે જમીનની અંદર રહી ગઈ, જો એમાં માવઠું થાય તો જમીનની અંદર જે મગફળી છે એ સંપૂર્ણ અમારી ફેલ થાય અને ઉગી જાય એવી પરિસ્થિતિ છે આજની તારીખે. એટલે માવઠાની તો ચિંતા છે, સવાલ નથી. આ વેદના, પીડા, ચિંતા અને નુકસાનીનો ડર છે જૂનાગઢ પંથકના ખેડૂતોને. કેમ કે હજુ તો ખેડૂતોના ખેતરમાં તૈયાર પાક એમ જ પડ્યો છે. તે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે એટલે ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાનો ડર છે. એક તો ખેતરમાં તૈયાર પાક કાઢવાની કામગીરી ચાલી રહી છે. ખેતરોમાં મગફળી અને સોયાબીન પાકના ઢગલા છે. દિવાળીના કારણે મજૂરો વતન જતા રહેતા, મજૂરો મળતા નથી. બમણી મજૂરી આપવા છતાં કોઈ આવવા તૈયાર નથી. એવામાં શિયાળુ પાકના વાવેતર પૂર્વે માવઠાની આગાહી થતાં ખેડૂતો દિવાળી જેવો તહેવાર પણ શાંતિથી ઉજવી શક્યા નથી. ઝડપથી તૈયાર પાક ઘર સુધી કે છત નીચે પહોંચાડવા માટે મથામણ કરવા લાગ્યા છે. જો આ સ્થિતિમાં માવઠું આવશે તો બધી મહેનત પર પાણી ફરી વળશે. હાલ તો બસ એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે બસ હવે માવઠું ન ત્રાટકે. ટેકાના ભાવે ડાંગરના વેચાણને લઈને ખેડૂતોએ શરૂ કરી છે તૈયારી. લાભ પાંચમથી ટેકાના ભાવે સરકાર ડાંગરની ખરીદી કરશે. ત્યારે ડાંગરના સારા ભાવ મળે તે માટે અમદાવાદ આસપાસના ગામડાના ખેડૂતોએ તૈયારી શરૂ કરી દીધી છે. ખરીદીનો પ્રારંભ થાય તે પહેલા ખેડૂતોએ ડાંગરનો પાક લીધા બાદ પાકની જાળવણી કામગીરી શરૂ કરી છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસંધાને ડાંગરની સાચવણી કરતા ખેડૂતો નજરે પડી રહ્યા છે. ખેતરમાંથી મહામૂલો ડાંગરનો પાક બચાવી રહ્યા છે. નોંધનીય છે કે ટેકાના ભાવે ડાંગરની ખરીદી 1 નવેમ્બરથી 31 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી માટે આ વર્ષે ડાંગર કોમન માટે ₹2369 પ્રતિ ક્વિન્ટલ, ગ્રેડ એ ડાંગર માટે ₹2389 પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરાયો છે. ધોળકા અને દસક્રોઈના ખેતરો હજુ પણ પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે.
ચોમાસાએ વિદાય લીધાને 1 મહિનો થઈ ગયો છે. વરસાદ પડ્યો એને પણ 40 દિવસથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ અમદાવાદના ધોળકા અને દસક્રોઈ વિસ્તારના અંદર ખેતરોમાંથી પાણી સુકાયું નથી. ભાત, બદરખા, માંડલપુરા સહિતના ગામડાઓના હજારો વીઘા ખેતરો કંઈક આ રીતે પાણીથી લથબથ છે. 100થી વધુ ખેડૂતોના 150થી વધુ જમીન પાણીમાં ગરકાવ છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પાછોતરા વરસાદે અહીંના ખેતરોને નદી બનાવી દીધા છે, જે બાદ પાણી જ નહીં ઓસરતા ખેડૂતો પોતાનો પાક પણ લઈ ન શકાય તેવી સ્થિતિમાં છે. આખું વર્ષ ખેડૂતોનું એળે જાય તેવી સ્થિતિ છે. લાખો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે આ સમસ્યાને દૂર કરવા માંગ કરી છે. આ તરફ પૂરગ્રસ્ત ઉત્તર ગુજરાતને વધુ 5,000 કરોડની સહાય મળશે. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે નવા વર્ષે ખુશીના અને રાહતના સમાચાર આવ્યા છે. પૂરના કારણે પાક અને જમીનની પથારી ફરી ગઈ છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠાના ખેડૂતોની હાલત દયનીય થઈ ગઈ છે, ત્યારે ખેડૂતોને વધુ 5,000 કરોડની સહાય મળશે. આ અંગેની ખાતરી આપી છે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ. જ્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણી અંબાજી માતાજીના આશીર્વાદ મેળવવા અંબાજી પહોંચ્યા ત્યારે તેમણે સહાયને લઈને ખાતરી આપી. કહ્યું કે પહેલા જ 2,500 કરોડની સહાયની જાહેરાત કરી છે. જરૂર પડશે તો સરકાર દ્વારા આ સહાય વધારીને 5,000 કરોડ પણ કરવામાં આવશે. આદિવાસી પર હુમલાને લઈને ધારાસભ્ય આનંદ પટેલે પોલીસ સ્ટેશન ઘેરશે. સુરતના ગોપાલ ગામે માલધારી સમાજ અને આદિવાસી સમાજ આમને સામને આવી ગયા હતા. માલધારી સમાજ અને આદિવાસી સમાજના લોકો વચ્ચે મારામારી થઈ હતી. માલધારી સમાજના લોકો દ્વારા આદિવાસી સમાજ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને આદિવાસી સમાજ લાલઘૂમ છે. આદિવાસી સમાજ દ્વારા આક્રોશ સભા યોજાઈ હતી, જેમાં વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ પણ હાજર રહ્યા હતા. ઇજાગ્રસ્ત પરિવારની મુલાકાત લીધી હતી. આનંદ પટેલે પોલીસને બાકી રહેલા આરોપીને પકડવા માટે અલ્ટિમેટમ આપ્યું. જો 7 દિવસમાં બાકી રહેલા આરોપીઓ પોલીસ નહીં પકડે તો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાની ચીમકી આપી. અમદાવાદમાં ગોળીની જેમ કિશોરીના કપાળમાં ફૂટ્યો ફટાકડો, 3ની પોલીસે કરી ધરપકડ. ફટાકડા ફોડવામાં કેટલાક યુવકોની બેદરકારીએ નિર્દોષ કિશોરીનો જીવ લઈ લીધો. ગોજારી આ ઘટના સીસીટીવીમાં જોવા મળી છે, જેમાં જોઈ શકાય છે કે કેટલાક યુવકો લોખંડના પાઇપમાં ભરાવીને ફટાકડા સળગાવી રહ્યા છે. બાદમાં ફટાકડામાંથી ગોળીની જેમ કંઈક છૂટે છે અને આ રીતે કિશોરીના કપાળમાં લાગે છે, જેના કારણે કિશોરી બેભાન થઈને ઢળી પડે છે. ઈજા એટલી ગંભીર હતી કે સારવાર દરમિયાન કિશોરીનું મોત થઈ ગયું. ધ્રુજાવી નાખે એવી આ ઘટના અમદાવાદના ચેનપુર મેગા આર્કેડ નજીકની છે, જ્યાં કેટલાક યુવકોએ લોખંડની પાઇપમાં ફટાકડા ભરીને ફોડ્યા. આ દરમિયાન લોખંડની પાઇપ કિશોરીના કપાળમાં લાગી ગઈ અને તેનું મોત થયું. સાબરમતી પોલીસે આ મામલે 3 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ફટાકડા ફોડનાર શિવાંગ ગૌર સહિત કાયદા સંઘર્ષમાં રહેલ 2 સગીરને ઝડપી લેવાયા છે. આરોપી શિવાંગ ગૌર સંસ્કૃત વિદ્યાલયના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. જૂનાગઢ અને રાજકોટમાં નબીરાઓએ હાથમાં ફટાકડા ફોડ્યા. હાથમાં ફટાકડાની લાંબી સર, એક વિડીયોમાં સ્કાય શોટ્સ વાળા ફટાકડાનું બોક્સ અને ધડાધડ ફૂટતા ફટાકડા. ફટાકડા સાથે સ્ટન્ટના દ્રશ્યો જૂનાગઢના છે. અહીં નબીરાઓ એવા બેફામ બન્યા કે પોતાના જીવ તો જોખમમાં નાખ્યા, પરંતુ આડેધડ ફટાકડા ફોડી અન્યના જીવ પણ જોખમમાં મૂક્યા. જાહેરમાં ફટાકડા ફોડ્યા અને જાહેર રોડ પર દહેશત ફેલાવી, રીલ્સ બનાવી કાયદા વ્યવસ્થાના ધજ્જા ઉડાડ્યા. આ વિડીયો વાયરલ થતા શહેરના મધુરમ ગેટ પાસે જાહેરમાં ફટાકડા ફોડનાર પ્રફુલ્લ ખોડભાયા સામે કાર્યવાહી કરી છે. પોલીસે પકડીને કાયદાનું ભાન કરાવ્યું છે. જૂનાગઢ બાદ રાજકોટના નબીરાને પણ જોઈ લો. પૂરપાટ જતી ચાલુ કારમાં નબીરાએ સુતળી બોમ્બ ફોડ્યા. કેટલાક નબીરાઓએ લક્ષ્મીનગર અંડરબ્રિજમાંથી કાર લઈને પસાર થતી વખતે ચાલુ કારમાં સુતળી બોમ્બ સળગાવીને જાહેરમાં ફોડ્યા. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે પોતાના એકાઉન્ટમાં એક વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં તે કાર રાજકોટના લક્ષ્મીનગર અંડરબ્રિજમાંથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન બ્રિજમાંથી અંદર પહોંચતા સમયે કારમાં આગળ ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠેલા યુવાને પોતાના હાથમાં સુતળી બોમ્બ સળગાવી બારીમાંથી બહાર ફેંક્યો. આ પછી ફરી બીજી વખત બીજો એક બોમ્બ હાથમાં લઈ સળગાવી કાર ચાલક પાસે લઈ જઈ તેની સાથે મજાક કરી ફરી બારીમાંથી બહાર બોમ્બ ફોડ્યો. બીજી તરફ વાપીની પેપર મિલમાં આગથી નાસભાગ મચી ગઈ. વાપી જીઆઈડીસીના સેકન્ડ ફેઝ વિસ્તારમાં આવેલી એક પેપર મિલમાં આગ લાગી હતી. મોડી રાત્રે રામા પેપર મિલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પહેલા કંપનીમાં એક ભાગમાં આગની શરૂઆત થઈ હતી, જોકે કંપનીમાં મોટી માત્રામાં કાગળનો તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને આગ બેકાબૂ બની. ઘટનાની જાણ થતાં જ વાપી જીઆઈડીસી અને ટાઉન ફાયરની બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. જોકે આગનું સ્વરૂપ જોતા ફાયર ફાઇટરની મદદની જરૂર જણાતા 6 થી વધુ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા. આખરે કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આગના કારણે આખી મિલ બળીને ભસ્મ થઈ ગઈ છે. વિજાપુર પાસે વાહન ચાલકે 2 વૃદ્ધને લીધા અડફેટે. મહેસાણાના વિજાપુરના ગવાડા ગામે વાહન ચાલકો આતંક જોવા મળી રહ્યો છે. મહાદેવપુર અને ગવાડા રોડ પર પૂરપાટ જતા વાહન ચાલકે 2 મહિલાને અડફેટે લઈને હવામાં ફૂટબોલની માફક ફંગોળી હતી. વાહન ચાલક એટલી સ્પીડમાં હતો કે બંને વૃદ્ધ રોડ પર એટલા જોરથી પટકાયા કે ઘટના સ્થળે જ બંનેના મોત થઈ ગયા.
અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો. રોડ પર અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા. ટ્રાફિક જામ થયો. વિજાપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે. વડોદરામાં આખો ટ્રક સમાઈ જાય એટલો મોટો ભૂવો પડ્યો. આખો ટ્રક સમાઈ જાય એટલો મોટો મહાકાય ભૂવો પડ્યો વડોદરામાં. વડોદરા શહેરમાં અકોટા વિસ્તારમાં ફરી એકવાર મહાકાય ભૂવો પડ્યો. શહેરના અકોટા વિસ્તારમાં અકોટાથી મુજ મહોડા તરફ જવાના મુખ્ય માર્ગ પર એક વિશાળ અને જોખમી ભૂવો પડ્યો, જેના કારણે આ માર્ગનો એક તરફનો વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરવાની ફરજ પડી. આજે પડેલો ભૂવો એટલો મોટો છે કે તેમાં આખી ટ્રક સમાઈ જાય. આ મહાકાય ભૂવાને લઈ સ્થાનિકોમાં ભય ફેલાયો છે. આ અંગેની જાણ તંત્રને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બેરિકેડિંગ કરી કામગીરી હાથ ધરી છે. તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ વારંવારની આ ઘટનાઓ સંસ્કારી નગરીની ઓળખ હવે ભૂવા નગરી તરીકે કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. શહેરના સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ફરી એકવાર પશ્ચિમી વિસ્તારમાં રોડ રસ્તાની ગુણવત્તા પર અનેક સવાલ ઊભા થયા છે. શિયાળામાં ભૂવો પડતા કોંગ્રેસના વોર્ડ 12ના પ્રમુખ રાકેશ ઠાકોરે ભૂવાનું નારિયેળ ફોડી સ્વાગત કરી અનોખો વિરોધ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડોદરાના સાંસદ મેયરને ખખડાવી નાખ્યા. વડોદરાના શાહી પરિવારના જમાઈ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સાંસદ હેમાંગ જોશી અને મેયર પિંકીબેન સોનીને ખખડાવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું. વાત જાણે એમ છે કે વડોદરામાં આયોજિત રોજગાર મેળામાં ઉપસ્થિત રહેવા માટે સિંધિયા આવ્યા ત્યારે સ્થાનિક લોકપ્રતિનિધિઓ હાજર ન રહ્યા અને મોડા પડ્યા. સાંસદ હેમાંગ જોશી, મેયર પિંકીબેન તથા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ મોડા પહોંચ્યા. કેન્દ્રીય મંત્રીના સ્વાગતમાં મોડા પડતા સિંધિયા થોડા નારાજ થયા અને સ્ટેજ પર જ સાંસદ અને મેયરને ઠપકો આપ્યો. સિંધિયાએ કહ્યું કે હું વડોદરાનો મહેમાન અને જમાઈ છું, તમે કેમ મોડા આવ્યા? ચર્ચાઈ રહ્યું છે કે સિંધિયાની આ વાત પર સાંસદ અને મેયરે માફી માંગી. જોકે સિંધિયાના હાવભાવ પરથી તેમણે સાંસદ અને મેયરને નારાજ થઈને ખખડાવ્યા કે મીઠો ઠપકો આપ્યો હોય એ સ્પષ્ટ નથી થયું. દમણ અને દાદરાનગર હવેલીની સ્થાનિક ચૂંટણીમાં લહેરાયો ભગવો. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પહેલા જ મોટાભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બિનહરીફ ભાજપનો ભગવો લહેરાયો. મતદાન પહેલા ભાજપે દમણ જિલ્લા પંચાયત, દમણ નગરપાલિકા, દાદરાનગર હવેલી જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થતા જ પ્રદેશના રાજકારણમાં જાણે ભડકો થયો. આ મામલે દાદરાનગર હવેલી કોંગ્રેસ દ્વારા ભાજપ અને પ્રશાસન અને ચૂંટણી વિભાગ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. ખોટી રીતે ભાજપે આખી ચૂંટણી જ ચોરી કરી હોવાનો આક્ષેપ કર્યો તો ભાજપે કોંગ્રેસના આક્ષેપોને ફગાવ્યા. આ મુદ્દે આગામી સમયમાં કોંગ્રેસ કોર્ટના દ્વાર ખખડાવશે. ખાંભાના ગામડાઓમાં દિવાળી કરવા પહોંચી સિંહણ. આ દ્રશ્યો અમરેલીના ખાંભાના છે, જ્યાં રાયડી ગામે શિકારની શોધમાં એક સિંહણ રહેણાંક વિસ્તારમાં ચડી આવી. ગામની શેરીઓમાં સિંહણ લટાર મારતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ખાંભા અને આસપાસના વિસ્તારમાં સિંહ તથા સિંહણના આટાફેરા હવે સામાન્ય બાબત બની ગઈ છે, કારણ કે અહીંના ગામોમાં આ રીતે વારંવાર સિંહણ લટાર મારવા નીકળી પડે છે. ક્યારેક મારણ કરીને મિજબાની પણ માણે છે. હાલ રાયડી ગામમાં દેખાયેલી સિંહણના સીસીટીવી વાયરલ થયા છે. ભાવનગરથી દ્રશ્યો સામે આવ્યા છે. શેત્રુંજી ડુંગર પર સિંહની લટારનો વિડીયો વાયરલ થયો છે. સિંહની લટારનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ન્યૂઝ 18 ગુજરાતીની પુષ્ટિ નથી કરતું. થોડા દિવસ પહેલાનો વિડીયો હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. અંતે પીએસઆઈ સાથે ઝપાઝપી કરનાર જૈનમ શાહની ધરપકડ. બૂટ ચંપલ વિના રિકન્સ્ટ્રક્શન માટે લવાયો. સુરતના અલથાણ વિસ્તારમાં દારૂની પાર્ટી પર દરોડા દરમિયાન પીએસઆઈ સાથે ઉગ્ર ઝપાઝપી કરનાર ઉદ્યોગપતિ સમીર શાહના પુત્ર જૈનમ શાહની આખરે પોલીસે ધરપકડ કરી. શરૂઆતમાં માફીનામું લખાવીને છોડી દેવાયા બાદ મીડિયામાં સતત અહેવાલો અને વિવાદને પગલે અલથાણ પોલીસે જૈનમ વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી. ધરપકડ બાદ પોલીસે જૈનમ શાહને ગુનામાં સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો. અલથાણ પોલીસ જૈનમને રિકન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે સમયનું દ્રશ્ય ચોંકાવનારું હતું. જે યુવક પોલીસને પડકાર ફેંકતો હતો તેના પગમાં ચપ્પલ કે બૂટ પણ નહોતા. પોલીસે તેનો મિજાજ ઉતારી નાખ્યો. જૈનમને તે જ હોટલની બહાર જ્યાં તેના પિતા દારૂની મહેફિલ માણવાના હતા તેણે માથાકૂટ કરી હતી ત્યાં ઊભો રાખવામાં આવ્યો. શરમ અને પસ્તાવાના ભાવ સાથે તે એકવાર પણ ઊંચે જોતો નહોતો કે નજર મિલાવતો નહોતો. તેનું માથું સતત નીચે ઝૂકેલું હતું. આ દ્રશ્યો પુરવાર કરે છે કે કાયદાનું ઉલ્લંઘન કરનાર ભલે ગમે તેટલો ધનવાન હોય તેને આખરે કાયદાના શરણે આવવું જ પડે છે. મહત્વનું છે કે 16 ઓક્ટોબરે પોલીસે હોટલ બહાર છાપો મારી કારમાંથી દારૂની બોટલ અને બિયરના 9 ટીન જપ્ત કર્યા. ત્યારે જૈનમ શાહે પીએસઆઈ પર હુમલો કરી જીબાજોડી કરી હતી. પહેલા પોલીસે માત્ર માફીનામું લખાવી છોડી દીધો હતો. અમદાવાદમાં પત્નીના ભાઈઓએ બનેવીને 5મા માળેથી ફેંકી દીધો. અમદાવાદમાં પારિવારિક ઝઘડો જીવલેણ સાબિત બન્યો. અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલા રામપીરના ટીકરા સેક્ટર 3 ખાતે એક પારિવારિક ઝઘડાએ હત્યાનું સ્વરૂપ લીધું. પત્નીના ભાઈઓએ માર મારીને બનેવીને 5મા માળેથી નીચે ફેંકી દેતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું.
રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા ભાવેશ મકવાણાને પત્ની સાથે વારંવાર ઝઘડો થતો હતો, જેથી તેમનો ખાર રાખીને તેમની પત્નીના ભાઈઓ રાત્રે ઘરે આવ્યા હતા. ઝઘડા બાબતે ભાવેશની સાથે મારામારી કરવા લાગ્યા હતા. બોલાચાલી અને મારામારી બાદ ગુસ્સામાં ભાવેશને 5મા માળેથી નીચે ફેંકી દેતા ચકચાર મચી ગઈ. ભાવેશનું મોત થતાં આખી સોસાયટીમાં સોપો પડી ગયો. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. પોલીસ પણ પહોંચી ગઈ. દિવાળીના તહેવારમાં જ ઘરનું ગુજરાન ચલાવનાર યુવાનનું મોત થતાં પરિવારજનો હિપકે ચડ્યા. રડતા રડતા ન્યાયની માંગણી કરી હતી. આ અંગે મૃતક ભાવેશના પિતા બળદેવે પત્નીના ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વાડજ પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી છે. મહેસાણામાં પહેલી વાર યોજાયો એર શો. સૂર્યકિરણ એરોબેટિક ટીમે દિલધડક કરતબો બતાવ્યા. મહેસાણાના આકાશમાં 9 વિમાનોએ તિરંગો લહેરાવી આકાશને રંગબેરંગી કરી દીધું. શૌર્યના રંગોથી રંગાયું શહેરનું આકાશ. ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા મહેસાણામાં પહેલીવાર એર શોનું આયોજન કરવામાં આવ્યું. એર શો દરમિયાન વાયુસેના દ્વારા દિલધડક કરતબો બતાવવામાં આવ્યા. 1996માં રચાયેલ SK-80 એશિયાની એકમાત્ર 9 વિમાનોની એરોબેટિક ટીમે એકથી એક ચડિયાતા કરતબો કર્યા. ભારતમાં અને ચીનમાં સાથે શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE સહિત અનેક દેશોમાં 700થી વધુ પ્રદર્શન કરનાર ટીમે મહેસાણાનું આકાશને ગજવી દીધું. આકાશ તિરંગાના કલરથી રંગાઈ ગયું. લૂપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફોર્મેશન જેવા આકર્ષક દિલધડક કરતબ દર્શાવવામાં આવ્યા. એર શો દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દેવામાં આવ્યા. એર શોમાં 9 હોક MK-132 વિમાનને 5 મીટરથી ઓછા અંતરે ઉડાડી અને કરતબો જોઈને દર્શકો દંગ રહી ગયા. દર્શકોએ 30થી 35 મિનિટ સુધી રોમાંચક એરોબેટિક શો માણ્યો. મહેસાણાનું એરોડ્રામ ભવ્ય એર શોનું સાક્ષી બન્યું. ઉલ્લેખનીય છે કે 26 ઓક્ટોબરે અમદાવાદમાં અદ્ભુત એરોબેટિક પ્રદર્શનથી ગુજરાતના આકાશને ચમકાવાશે. જૂનાગઢના વંથલી તાલુકાના ટીકર ગામના વતની અને આર્મીમાં ફરજ બજાવતા આર્મી જવાન ટીકર ગામ નજીક ઓજદ નદીમાં 3 યુવકોનો જીવ બચાવવા જતા શહીદ થયા. છેલ્લા 15 વર્ષથી ભારતીય સેનામાં લેહ લદ્દાખ ખાતે ફરજ બજાવતા ભરતભાઈ રમેશભાઈ ભેટારિયા ઓજદ નદી પાસે મિત્રો સાથે ફરવા ગયા અને ત્યાં 3 યુવકોને ડૂબતા જોઈને યુવકોને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું. જે બાદ 3 યુવકોનો તો જીવ બચી ગયો, પરંતુ પોતે જીવ બચાવી શક્યા ન હતા. આ ઘટનાથી પરિવાર અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું. આર્મી જવાનની અંતિમ યાત્રામાં બટાલિયનના જવાનો, નિવૃત્ત સૈનિકો, કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સહિતના આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. હાલ રોકાઈશું એક વિરામ માટે. હવે નાના ગુજરાત પર બેવડી આફતના મંડાણ. ગુજરાત સુધી પહોંચી શકે છે સિસ્ટમ. અરબ સાગરમાં સર્જાયું છે ડિપ્રેશન. હવામાન નિષ્ણાત અથરિયા શેટ્ટીનું અનુમાન. અથરિયાના અનુમાન પ્રમાણે થંડરસ્ટ્રોમ વરસાદની વધી શકે છે તીવ્રતા. સપ્તાહના અંતમાં વધી શકે છે તીવ્રતા. ગુજરાત નજીક મજબૂત બની શકે છે સિસ્ટમ. દક્ષિણ ગુજરાત રાયગઢની વચ્ચે ટકરાવાની સંભાવના. ખરીફ સિઝન પર માવઠાનો મોટો ખતરો. લાભ પાચમ બગાડી શકે છે માવઠું. વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી. આવતા 7 દિવસ રહી શકે છે વરસાદનું જોર. ભારે માવઠું પડવાની સંભાવના. 2.5 ઇંચ સુધીના વરસાદની આશંકા. શનિ રવિમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં આગાહી. સુરત નવસારીમાં ભારે વરસાદની આગાહી. ડાંગ વલસાડમાં પડી શકે છે ભારે વરસાદ. લાભ પાંચમે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં ભારે આગાહી. ભરૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. નવા વર્ષમાં અંબાલાલ પટેલે કરી નવી આગાહી. 25 ઓક્ટોબરથી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી. કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ. સુરત જિલ્લામાં શિયાળાના આગમન સમયે ચોમાસા જેવો માહોલ. ઉમરપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ. કેવડી, ઉમરકોટ, વાડી સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતો મુકાયા ચિંતામાં. માવઠાના મારથી ફરી એકવાર જગતના તાતની ઊંઘ હરામ થઈ. સુરતમાં કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર આખી રાત ખેડૂતોએ ડાંગર ભેગું કર્યું અને સ્ટેટ હાઈવે પર સૂકવ્યું હતું, પરંતુ ચોમાસુ વરસાદ પડતા ફરી ડાંગર પલળી ગયું. ભરૂચના હાસોડ તાલુકામાં નવા વર્ષે વરસ્યો કમોસમી વરસાદ. જૂના ઓભા સહિતના અનેક ગામોમાં માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન. ખેડૂતોએ રસ્તા પર સૂકવેલી ડાંગર પલળી ગઈ. પાકને બચાવવા ખેડૂતોએ કરી દોડધામ. તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદથી જનજીવન પર અસર. જળાશયોમાં પૂરની સ્થિતિ. ચેન્નઈમાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા. સતત પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક શહેરોમાં પરિસ્થિતિ વણસી. મુશળધાર વરસાદને કારણે મેટૂર ડેમ છલોછલ ભરાયો. કાવેરી નદીમાં પાણી છોડાતા આવ્યું ઘોડાપુર. સુરક્ષાના ભાગરૂપે સેલમ અને ઈરોડ જિલ્લાઓને જોડતી પુલમપટ્ટી ફેરી સેવા તાત્કાલિક બંધ કરાઈ. શાળા કોલેજોમાં જાહેર કરાઈ રજા.
તમિલનાડુના અનેક જિલ્લામાં ભારે વરસાદ. પુડુકોટાઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે શહેરના અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે ઘણા રહેવાસીઓ પ્રભાવિત થયા. તમિલનાડુના ચેન્નઈના ચુલાઈમેડુ વિસ્તારમાં ભારે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી થયા. ભારે વરસાદના કારણે ચેન્નાઈ, ચેંગલપટ, તિરુવલ્લુર, વિલ્લુપુરમમાં આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. અમદાવાદના રાણીપમાં ઘર આંગણે ચેન સ્નેચિંગ. કચરો વાળતી મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરી આરોપી ફરાર થયા. એડ્રેસ પૂછવાના બહાને ચેન સ્નેચરોએ કરી લૂંટ. બાઇક પર આવેલા 2 ચેન સ્નેચર સીસીટીવીમાં કેદ. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત. પટેલ વિહાર રેસ્ટોરન્ટની પાછળના વિસ્તારમાં સ્થાનિક કારખાના પર અસામાજિક તત્વોએ કર્યો પથ્થરમારો. કેટલાક શખ્સો વૃદ્ધ શ્રમિકને લાકડી વડે મારતા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. સુરતના ઓલપાડમાં બીજા માળેથી પટકાતા યુવકનું મોત. કુડસરથી ચિરાગ રેસિડેન્સીમાં બીજા માળેથી યુવક નીચે પટકાયો. ગંભીર ઇજાઓના કારણે થયું મોત. મૃતક યુવક મૂળ ઓરિસ્સાનો વતની. વડોદરાના કારેલીબાગમાં 22 દિવસ પહેલા અકસ્માતનો ભોગ બનેલા વૃદ્ધાનું મોત. 1 ઓક્ટોબરે બાઇકે વૃદ્ધાને લીધા તડફેટે. સારવાર દરમિયાન થયું મોત. અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. બાઇક ચાલક હજી પોલીસ પકડથી દૂર. મોરબી માળિયા હાઈવે પર જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો. તુફાન ગાડીમાં 15 જેટલા લોકો તો માત્ર બહાર લટકાયેલા જોવા મળ્યા. જોખમી સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. અમદાવાદના પાલડીમાં ફટાકડા ફોડવા બાબતે 2 ભાઈઓ પર હુમલો. ભઠ્ઠા પાસેના વ્રજ પ્લાઝા કોમ્પ્લેક્સની બહાર બની ઘટના. પાલડી પોલીસે 11 આરોપીઓની કરી ધરપકડ. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી. સુરતની લક્ઝરી બસના હાલમાં જે રીતની આગાહી હતી તે પ્રમાણે વરસાદની જાણકારી સૌરાષ્ટ્રથી મળી રહી છે. ગોંડલની અંદર વરસાદની શરૂઆત થઈ છે. ગોંડલમાં માવઠાના મંડાણ જોવા મળી રહ્યા છે. ગોંડલ શહેરમાં કમોસમી વરસાદ, માર્કેટયાર્ડ સહિતના વિસ્તારમાં વરસાદ, ધોધમાર વરસાદથી યાર્ડ પાણી થઈ ગયું છે. ખેડૂતોનો પાક પલળતા ચિંતા વધી ગઈ છે. જ્યારે આગાહી કરવામાં આવી છે, જ્યારે પહેલેથી જ હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે, તેમ છતાં માર્કેટ યાર્ડની બેદરકારી ફરી એક વખત જોવા મળી રહી છે કે જ્યાં આગળ ખેડૂતોનો પાક પલળી રહ્યો છે. મહા મુસીબતે, મહા મહેનતે માવઠાથી બચી ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટ યાર્ડ પહોંચે છે. પરંતુ અહીંયા પણ જે વરસાદ, માવઠાની આગાહી પહેલાથી જ હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે, જેની અવગણના કરતા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજી પણ આગાહી છે, જે રીતે જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે. દિવાળીના મિની વેકેશનમાં યાત્રાધામ દ્વારકામાં ભક્તોની વિશાળ મેદની ઉમટી છે. દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે દ્વારકા પહોંચ્યા. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ. તંત્ર અને ટ્રાફિક વિભાગે વાહન વ્યવહાર માટે ખાસ રૂટ ડાયવર્ઝન ગોઠવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મંદિર પ્રશાસન દ્વારા ભક્તોને સુગમ દર્શન મળે તે માટે વિશેષ વ્યવસ્થા છે. ધક્કામુક્કી વચ્ચે એક રેલિંગ ગેટ તૂટવાનો બનાવ સામે આવ્યો છે. ભીડ નિયંત્રણ માટે સિક્યુરિટી સ્ટાફ તૈનાત છે. ભક્તોને જાહેર સૂચના, શાંતિ અને વ્યવસ્થા જાળવવા અપીલ છે. સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું તંત્ર દ્વારા સ્પષ્ટીકરણ. દિવાળીના વેકેશનને લઈને પ્રવાસન સ્થળો સહેલાણીઓથી હાઉસફુલ થઈ ગયા છે. ત્યારે સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચર પાર્કને દિવાળી ફળી છે. છેલ્લા 7 દિવસમાં 81,119 મુલાકાતીઓએ નેચર પાર્કની મુલાકાત લીધી, જેનાથી નેચર પાર્કને 22,95,300 રૂપિયાની આવક થઈ. એપ્રિલથી અત્યાર સુધીમાં 50 લાખ કરતાં વધુ લોકોએ નેચર પાર્કની મુલાકાત લીધી, જેનાથી સુરત મહાનગરપાલિકાને 1,40 લાખ કરતાં વધુની આવક થઈ. ભીડને પહોંચી વળવા વધારાની 4 ટિકિટ બારી શરૂ કરાઈ. કુલ 8 ટિકિટ બારી શરૂ કરાઈ. આ તરફ પ્રવાસીઓ જૂનાગઢમાં લાખોની કમાણી કરાવી. ગરવાગઢ, ગિરનાર અને પ્રકૃતિના કોળે દિવાળીનું મિની વેકેશન માણવા માટે હજારો પ્રવાસીઓ ઉમટ્યા, જેના કારણે અહીં લાખો રૂપિયાની કમાણી થઈ. ગિરનાર પર્વત, ઉપરકોટ કિલ્લો, સકરવાગ ઝૂ સહિતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓએ રજાની મજા માણી. ગિરનાર પર્વતને પ્રકૃતિ અને પરમેશ્વર સાથે વિશેષ નાતો હોવાનું કહેવાય છે. અહીં અધ્યાત્મ અને પ્રકૃતિનો ગજબ સંયોગ છે. ગિરનાર પર 16 કળાએ ખીલેલું પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. એમાં પણ રોપવેની સવારી અને રોપવેમાંથી ગિરનારની સુંદરતા માણવાનો લાભો પ્રવાસીઓને અવશ્ય ઉઠાવી રહ્યા છે. ઉપરકોટ કિલ્લામાં અડીકેડી વાવ, નવગણ કૂવો, 7 તળાવ, તોપ સહિતના પ્રાચીન વારસા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રિનોવેશન થયા બાદ ઉપરકોટના કિલ્લામાં પ્રવાસીઓની સંખ્યા વધી છે. ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.